સામાન્ય પ્રવાહના ઇંગ્લિશ વિષયના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું મહેતા ઋષભ આર આપને ઇંગ્લિશ વિષયની અભ્યાસ કરાવીશ. તો આપ સૌ ધોરણ 10 પાસ કરી અને 11માં પ્રવેશ લીધો તે બદલ અભિનંદન. આપ અહીં જોઈ શકો છો, ઇંગ્લિશ એ દ્વિતીય ભાષા તરીકે અભ્યાસ કરાવવામાં આવે છે. પણ ધોરણ 10 અને ધોરણ 11 આ બંનેની પરીક્ષા પદ્ધતિમાં થોડો ફેરફાર જોવા મળશે. કારણ કે 11માની પરીક્ષા પદ્ધતિ એ ધોરણ 12નો પાયો છે. તો આપણે સૌ પ્રથમ અહીં વિષય સંદર્ભિત કેટલીક માહિતી મેળવીએ. આપ જોઈ શકો છો કે ઇંગ્લિશ એ સેકન્ડ લેંગ્વેજ તરીકે આપણને ભણાવાય છે. તો ચાલો આપણે અહીં આવતા કેટલાક કન્ટેન્ટ્સની, કેટલાક યુનિટની આપણે વાત કરીએ. તો આપ જોઈ શકો છો કે અહીં કુલ 10 યુનિટ આપવામાં આવ્યા છે. પણ એ યુનિટની અંદર કેટલાક પેટા યુનિટ પણ આપવામાં આવ્યા છે. જેમ કે લેસન નંબર 1 જુઓ તો એમાં એક યુનિટ છે જેને આપણે રીડ 1 તરીકે ઓળખીશું. તો તેનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. તો રીડ 2 આપ્યું છે ધ વાઇલ્ડ સેવિયર. તે જ રીતે લેસન બીજામાં પણ આ રીતના 3 વિભાગ કરવામાં આવ્યા છે. એટલે સામાન્યતઃ અહીં અમુક યુનિટને બાદ કરતાં દરેક યુનિટની અંદર પેટા યુનિટ આપવામાં આવ્યા છે, જેનો આપણે વર્ષ દરમિયાન અભ્યાસ કરીશું. તો ચાલો આજે આપણે આપણા પ્રથમ યુનિટના પેટા યુનિટની શરૂઆત કરીએ. તો રીડ 1, જેમાં નામ આપવામાં આવ્યું છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. આપ પાછળના ધોરણમાં આ વ્યક્તિ વિશેષનો અભ્યાસ કરીને આવ્યા છો, જેનું નામ અરુણિમા સિન્હા છે, કે જેઓ પ્રથમ ભારતીય મહિલા કે જેઓ અપંગ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો અને ભારતનું નામ રોશન કર્યું. તો ચાલો આપણે તેમના જીવન વિશે અહીં થોડી માહિતી મેળવીએ. તો પાઠનું ટાઇટલ છે ધ જર્ની ઓફ માય લાઈફ. ધ જર્ની એટલે કે પ્રવાસ, ઓફ માય લાઈફ મારા જીવનનો, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે કે પૃથ્વીથી એવરેસ્ટ સુધીનો, જેને આપણે માઉન્ટ એવરેસ્ટ કહીએ છીએ, ત્યાં સુધીનો. તો આ વાત એણે પોતાના શબ્દોમાં રજૂ કરી છે. તો ચાલો તેમના વિશે આપેલી આપણે પ્રાથમિક માહિતી મેળવીએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા છે એ રાષ્ટ્રીય કક્ષાના, નેશનલ લેવલ, રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલના ખેલાડી હતા. When she was traveling on a train, જ્યારે તેણે ટ્રાવેલિંગ એટલે તો કે મુસાફરી કરવી. તો જ્યારે તેણી મુસાફરી કરી રહ્યા હતા ઓન અ ટ્રેન, ટ્રેનની અંદર, સમ ઠગ્સ કેટલાક લૂંટારાઓએ, ટ્રાય ટુ સ્નેચ પ્રયત્ન કર્યો, ઝૂંટવવાનો, સ્નેચ એટલે ઝૂંટવવું, હર ગોલ્ડન ચેઇન તેનો સોનાનો ચેઇન. તો ફરીથી જોઈએ. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તેણે મુસાફરી કરી રહ્યા હતા ટ્રેનમાં, સમ ઠગ્સ કેટલાક લૂંટારાઓએ, ટ્રાય ટુ સ્નેચ પ્રયત્ન કર્યો ઝૂંટવવાનો, હર
ગોલ્ડન ચેઇન, તેણીનો સોનાનો ચેઇન. શી ફાઉટ બાઇક, તેણીએ સામનો કર્યો. ફાઉટ કોનું ભૂતકાળ છે? તો કે ફાઇટનો. FIGHT, ફાઇટનું ભૂતકાળ ફાઉટ થાય. તો શી ફાઉટ બેક, તેણે બહાદુરીથી સામનો કર્યો. બટ વોઝ થ્રોવન આઉટ, પરંતુ તેણીનો ઘા કરી દેવામાં આવ્યો. ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, ચાલતી ટ્રેનમાંથી. વિચારો કેવી ગંભીર દુર્ઘટના થઈ કે તેમનો ઘા કરી દેવામાં આવ્યો. ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, ચાલુ ટ્રેનમાંથી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેણે ગુમાવી દીધો પોતાનો ડાબો પગ. ધીસ હેપનેડ, આ ઘટના, હેપન એટલે ઘટના બનવી. આ ઘટના ક્યારે બની? વેન શી વોઝ 24, તેણી ફક્ત 24 વર્ષના જ હતા. વિચારો કેટલી નાની ઉંમરમાં કેવી મોટી દુર્ઘટના એમના સાથે થઈ. છતાં પણ ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, છતાં આ અકસ્માતથી ક્યારેય ન થઈ અસર ઓન હર સ્પિરિટ, તેમની મનોબળ ઉપર. આ ઘટનાથી તેમના મનોબળ ઉપર કોઈ જ અસર થઈ નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હી, જેને આપણે ટૂંકમાં એઇમ્સ કહીને બોલાવીએ છીએ. આપણે આ શબ્દ સાંભળ્યો હશે અથવા વાંચ્યો હશે. AIIMS, એઇમ્સ, જેનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, કે જે ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, તો આ હોસ્પિટલમાં તેમને આર્ટિફિશિયલ લેગ એટલે કે એક કૃત્રિમ પગ, વોઝ ફિટ, તો એક કૃત્રિમ પગ છે એ એમને ગોઠવવામાં આવ્યો. અ યર લેટર, આ ઘટના થયા પછી, એક વર્ષ પછી. અ યર લેટર, એક વર્ષ પછી. આપ અહીં જોઈ શકો છો LATER, એ લેટર એટલે પછી, અને LETTER, એ લેટર એટલે પત્ર. તો અ યર લેટર, એક વર્ષ પછી. શી વોઝ રીટ્રેઇનેડ, તેણીને ફરીથી તાલીમ આપવામાં આવી. રીટ્રેઇન, ફરીથી તાલીમ આપવામાં આવી. એઝ અ માઉન્ટેનર, એક પર્વતારોહક તરીકે, એટલે કે એની પહેલાં એ પર્વતારોહક બનવાની તૈયારી કરતા હતા. તો તેને ફરી તાલીમ આપવામાં આવી એક પર્વતારોહક તરીકે. એન્ડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ અ આર્ટિફિશિયલ લેગ, અને તેઓ બન્યા પ્રથમ મહિલા કે જેઓએ કૃત્રિમ પગ વડે સ્કેલ અ માઉન્ટ એવરેસ્ટ, કે જેણે માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કર્યું. એટલું સમજાણું ને? તો ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી, તો આ તેમની ન ભૂલી શકાય તેવી અથવા તો અવર્ણનીય વાર્તા છે. અનફોર્ગેટેબલ, ન ભૂલી શકાય તેવી વાર્તા છે કે જેમાં હોપ, આશા રહેલી છે, કરેજ, બહાદુરી રહેલી છે, એન્ડ ઇન્સ્પિરેશન, અને એક પ્રેરણા પણ રહેલી છે. લેટ્સ રીડ અ 4 scenes ઓફ હર લાઈફ. તો આવી હોપ એટલે કે આશા, કરેજ એટલે કે બહાદુરી, અને ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાથી ભરેલી આ વાર્તા છે એ ચાલો આપણે વાંચીએ. લેટ અસ રીડ 4 scenes ઓફ હર લાઈફ. ચાલો આપણે તેમના જીવનના 4 દ્રશ્યો વાંચીએ. નેરેટેડ ઇન હર ઓવન વર્ડ, કે જેનું વર્ણન, નેરેટેડ, જેમનું વર્ણન હર ઓવન વર્ડ, એણે પોતાના શબ્દોમાં કર્યું છે.
તો મિત્રો, આ પ્રથમ પેરેગ્રાફ આપને સમજાયો હશે કે જેમાં તેમના જીવનની ટૂંકો સાર આપણને આપી દેવામાં આવ્યો હતો. પણ અહીં આપણને તેના જ શબ્દોમાં કહેવામાં આવતી 4 ભાગમાં વહેંચાયેલી વાર્તાને આપણે સમજણપૂર્વક જાણીશું કે ટ્રેનમાં એવું શું થયું હતું કે જેમાં તેમને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા. તો ચાલો એમના જીવનના તબક્કાના પ્રથમ ભાગની શરૂઆત કરીએ. તો સીન 1, દૃશ્ય પહેલું. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મને શરૂ થઈ ગયું ડોઝિંગ એટલે કે ઊંઘ આવવાનું અથવા તો ઝોલા ખાવાનું. તો હું ઝોલા ખાઈ રહી હતી. માય આઈસ વેર ક્લોઝ. મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. પણ મારું મન છે એ જાગૃત હતું, એટલે કે એક રીતે અર્ધજાગ્રત અવસ્થામાં હતા. ફક્ત આંખો બંધ હતી પણ મારું માઇન્ડ, મારું મગજ જે છે વોઝ અવેક, એ તો જાગૃત હતું. આઈ રિમેમ્બર someone telling that. I remember someone saying that. મને યાદ છે, રિમેમ્બર, મને યાદ છે કે કોઈ કહી રહ્યું હતું બરેલી would come after some time. બરેલી છે એ આવશે હમણાં થોડા ટાઈમમાં. I was deep thought. એ વખતે હું ઊંડા વિચારમાં હતી. ડીપ એટલે ઊંડા અને થોટ એટલે વિચાર. કોનું ભૂતકાળ છે? તો કે થિંક, THINK. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારમાં હતી. વેન આઈ ફેલ્ટ. જ્યારે મને અનુભવાયું અ હેન્ડ, એક હાથ છે એ ટગિંગ, સ્પર્શ થઈ રહ્યો હતો એટ માય ગોલ્ડ ચેઇન, મારા સોનાના ચેઇન ઉપર. તો ભાઈ ટગ એટલે સ્પર્શ કરવો અથવા અડવું. તો હું જ્યારે ઊંડા વિચારમાં હતી ત્યારે મને અનુભવાયું એક હાથ છે એ સ્પર્શ થઈ રહ્યો છે એટ માય ગોલ્ડન ચેઇન, મારા સોનાના ચેઇન તરફ. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. સામાન્ય રીતે કોઈ મહિલા હોય તો એમની સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય, એ હંમેશા શું હોય છે? હર બેસ્ટ કમ્પેનિયન, તેની બેસ્ટ એટલે કે શ્રેષ્ઠ સાથીદાર હોય છે. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. તો ભાઈ મહિલા, કોઈ છોકરી છે, એની છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા તેની સાથીદાર હોય છે. તેને પહેલેથી પણ ખ્યાલ આવી જાય છે કે આવું કંઈક બનવાનું છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપનેડ માય આઈસ. મેં ઇન્સ્ટિંક્ટિવલી, તરત જ, ઓપનેડ માય આઈસ, મારી આંખ છે એ ખોલી. એન્ડ સો, અને જોયું, અ 4 or 5 યંગ મેન, 4 થી 5 યુવાન માણસો છે, અરાઉન્ડ મી, મારી આજુબાજુમાં હતા. ધેર ડ્રંકન લુક્સ, તેઓ ડ્રંકન લુક્સમાં હતા. એન્ડ બિહેવિયર, તેઓનું જે વર્તન છે, ગેવ મી એન ઇન્કલિંગ, તેના વર્તને મને છે એ ઇન્કલિંગ, હિન્ટ આપી દીધી, મને એક પ્રકારનો પુરાવો આપી દીધો ઓફ ધેર ઇન્ટેન્શન, કે તેઓનો ઇન્ટેન્શન, હેતુ છે એ શું છે. ધેર ડ્રંકન લુક્સ, તેમના લુક્સ એટલે કે તેમના દેખાવે, એન્ડ બિહેવિયર, તેમના વર્તને, ગીવ મી અન ઇન્કલિંગ, ઇન્કલિંગ એટલે સંકેત આપવો, કે ભાઈ મને સંકેત આપી દીધો ઓફ ધેર ઇન્ટેન્શન, કે તેઓનો ઈરાદો
શું છે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. હું ઊભી થઈ ગઈ. ઇન અ ફ્લેશ, તરત જ. ટુ ટેલ ધેમ, અને તેઓને મેં કહ્યું. ધેટ, કે આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. મારો કોઈ જ ઈરાદો નથી પાર્ટિંગ વિથ માય ચેન, કે મારા ચેનથી મારે અલગ થવું છે. સો દે કમ ટુગેધર એટ મી. આવું કહ્યા પછી શું થયું? તો કે તેથી તેઓ આવ્યા ટુગેધર, એક સાથે, એટ મી, મારા તરફ. તો આ ટ્રેનમાં એને જે બહાર ફેંકી એ પહેલાંની બનેલી ઘટના છે એ અહીં આપણને વર્ણવે છે. હવે આગળ જોઈએ. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. એ જ વખતે કોચ, એટલે કે રેલવેનો જે ડબ્બો છે, કોચ, એ ફૂલ, લોકોથી ભરેલો હતો. નન ઓફ માય ફેલો પેસેન્જર. પરંતુ મારા સાથે રહેલા મુસાફરોમાંથી, ફેલો એટલે સાથે અને પેસેન્જર્સ એટલે મુસાફર, ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર. કમ્પાર્ટમેન્ટ, કોચ આખો ભરેલો હતો લોકોથી, પણ મારા સાથે રહેલા પેસેન્જરો એટલે કે પ્રવાસીઓમાંથી ગોટ અપ ટુ ઇવન, કોઈ ઊભા ન થયા, ઇન્ક્વાયર, તપાસ કરવા માટે, વોટ વોઝ હેપનિંગ, કે શું બની રહ્યું છે, એન્ડ ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. અને ભૂલી ગયા તેઓ કે કમિંગ ટુ માય રેસ્ક્યુ, મારા બચાવમાં આવવાનું. રેસ્ક્યુ એટલે બચાવમાં આવવું. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, તેઓ ભૂલી ગયા મારા બચાવમાં આવવાનું. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે હવે કોઈ વિકલ્પ નહોતો, બટ ટુ ટેક ધેમ ઓન, કે તેઓનો સામનો કરવો. કોનો ધેમ એટલે? તો કે પહેલાં લૂંટારાઓનો સામનો કરવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ ન હતો. સો આઈ કોટ અ યુથ, તેથી મેં એકને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, કે જે પ્રયત્ન કરી રહ્યો હતો સાઇઝ મી અપ, મારા તરફ જોવાનું. સાઇઝ અપ એટલે ની સામે જોવું. તો એ પ્રયત્ન કરી રહ્યો હતો મારા તરફ જોવાનો. બાય હિઝ કોલર, મેં તેને કોલરથી પકડ્યો. એન્ડ પુશ હિમ બેક, અને તેને ધક્કો પાછળની તરફ મારી દીધો. આઈ કિકડ અ કપલ ઓફ અધર, અને મેં પછી કિક એટલે કે લાત મારી બાકીના લોકોને, એટલે કે બાકીના ચોરોને. એન્ડ એક્સેપ્શનલ બેટલ હેડ બિગિન. એન્ડ એક્સેપ્શનલ એટલે કે ઈરાદાપૂર્વકની લડાઈ, હેડ બિગિન, શરૂ થઈ ગઈ. ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, ઈરાદાપૂર્વકની લડાઈ શરૂ થઈ ગઈ ચાલતી ટ્રેનની અંદર. ઇનસાઇડ એટલે ની અંદર. તો કે ભાઈ એક ઈરાદાપૂર્વકની લડાઈ છે એ શરૂ થઈ ગઈ ચાલતી ટ્રેનમાં. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ માય ચેઇન. વુલ્સ એટલે કે વરુઓ. આ એક ગુસ્સામાં આપવામાં આવતો શબ્દ છે. તો કે વરુઓએ, આ જે લૂંટારાઓ હતા એની વાત છે, કે આ જે વરુઓ હતા એ લોકોએ બીજો પ્રયત્ન કર્યો. અનધર એટેમ્પ્ટ, એટેમ્પ્ટ એટલે પ્રયત્ન. તો આ વરુઓએ બીજો પ્રયત્ન કર્યો ટુ સ્નેચ માય ચેઇન, મારી ચેન ખેંચવાનું. પ્રથમ વખત નિષ્ફળ ગયા એટલે એ લોકોએ શું કર્યું? તો બીજી વખત પ્રયત્ન કર્યો મારો ચેન ખેંચવાનો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, એ વખતે હું રેઝિસ્ટેડ, સ્થિર ઊભી હતી. RESISTED, રેઝિસ્ટેડ એટલે સ્થિર ઊભા રહેવું. હું સ્થિર ઊભા રહી હતી. અન્ટિલ, ત્યાં સુધી હું સ્થિર હતી. વન ઓફ ધેમ ડ્રાઇવન બાય અ ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. ક્યાં સુધી હું સ્થિર હતી? તો કે તેઓમાંથી એકે ડ્રાઇવન બાય ફ્રેન્ઝી, એકદમ ગુસ્સામાં આવીને મને એક્સ્ટ્રા હાર્ડ કિક,
જોરથી એક કિક મારી, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. અને આ કિક મારવામાં તેણે યુઝિંગ ઓલ હિઝ ફોર્સ અને પોતાના બધા જ બળનો ઉપયોગ કર્યો. હવે સ્વાભાવિક છે, કોઈને તમે ફોર્સ સાથે અને એ પણ એકદમ ફ્રેન્જી ગુસ્સામાં આવીને લાત મારો અથવા તો ધક્કો મારો તો વ્યક્તિને પડી જાય ને. તો અહીંયા એવું જ થયું કે આઈ રેઝિસ્ટેડ, હું સ્થિર ઊભી હતી ત્યાં સુધી કે જ્યાં સુધી વન ઓફ ધેમ ડ્રાઈવન, એમાંથી એકે બાય અ ફ્રેન્ઝી એકદમ ગુસ્સામાં આવીને ગેવ મી અ એક્સ્ટ્રા હાર્ડ કિક, એક જોરથી ધક્કો માર્યો અને એ ધક્કામાં યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, એને પોતાના બધા જ બળનો ઉપયોગ કર્યો. ઓફ બેલેન્સ, મેં સમતોલન ગુમાવી દીધું. ઓફ બેલેન્સ, મેં સમતોલન ગુમાવી દીધું. એન્ડ આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને હું મારો બચાવ છે એ સમયમાં ન કરી શકી. રિકવર એટલે બચાવ કરવો, હું પોતાનો બચાવ કરી શકી નહીં. એન્ડ આઈ લિટરલી, અને હું ખરેખર ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, પરંતુ મેં મારો મોબાઈલ ફોન મારા હાથમાં પકડી રાખ્યો હતો. આઈ વોઝ મિડ એર, જ્યારે હું હવામાં મધ્યમાં, એટલે કે બારીમાંથી ટ્રેનનો જે દરવાજો છે એમાંથી ઘા થઈ ગયા એટલે હવામાં ઉછળતા હોય ને, તો હું હવામાં ઉછળી રહી હતી. when I flew right into another train, અને on the next track, અને એ જ વખતે મારી જમણી બાજુ ફ્લ્યુ રાઇટ, હું જે ઉડી રહી હતી એની જમણી બાજુ અનધર ટ્રેન, એક બીજી ટ્રેન છે મૂવિંગ ઓન, આવી રહી હતી. ઓન ધ નેક્સ્ટ ટ્રેક, બાજુના ટ્રેક ઉપર, એટલે કે બાજુના પાટા ઉપર. માય બોડી હિટ અ મૂવિંગ સ્ટીલ, અને મારું શરીર છે હિટ, અથડાયું, ધ મૂવિંગ સ્ટીલ, એ ચાલતી ટ્રેન સાથે. એન્ડ રીબાઉન્ડ, અને ફરી પાછી ઉછળી, એ ભટકાયા સામેની ટ્રેન સાથે એટલે ત્યાંથી ભટકાઈ, રીબાઉન્ડ, ફરી પાછા ઉછળ્યા ટુ માય ટ્રેન, મારી ટ્રેન બાજુ. ધીસ પિંગ પોંગ, આમથી તેમ ઉછળવાનું, એટલે કે આ ટ્રેનમાંથી ઓલી ટ્રેન સાથે ભટકાવાનું, પોતાની ટ્રેનમાંથી એ સામેની ટ્રેનમાં ભટકાણા, ત્યાંથી પાછા પોતાની ટ્રેન બાજુ રીબાઉન્ડ, ઉછળીને પાછા ભટકાયા. તો ધીસ પિંગ પોંગ, આ પ્રકારનું આમથી તેમ ઉછળવાનું, મસ્ટ હેવ કન્ટિન્યુ, સતત આમથી તેમ ઉછળવાનું શરૂ રહ્યું. ફોર સેવરલ સેકન્ડ, ઘણી બધી સેકન્ડ સુધી. એન્ડ બિફોર, અને અંતે ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, અને પછી ગુરુત્વાકર્ષણને કારણે પુલ્ડ મી ડાઉન, હું જમીન તરફ ખેંચાઈ ગઈ. પુલ્ડ એટલે ખેંચવું અને ડાઉન એટલે નીચેની તરફ, અને ગુરુત્વાકર્ષણ બળને કારણે હું જમીન તરફ નીચે ખેંચાણી. ડિસ્પાઇટ માય એફોર્ટ, ડિસ્પાઇટ એટલે આમ છતાં, અને એફોર્ટ એટલે પ્રયત્ન, મારા પ્રયત્ન હોવા છતાં. માય લેફ્ટ લેગ, મારો ડાબો પગ, ફેલ ઓન ધ ટ્રેક, પાટા ઉપર પડ્યો. વિચાર, કેવી અકલ્પનીય ઘટના છે એમના જીવન સાથે 24 વર્ષની ઉંમરમાં બની હતી. કચ્છ, that was the sound of my leg getting chopped. કચ્છ, એ અવાજ હતો કે જેને કારણે મારો પગ છે ગેટિંગ ચોપ્ડ, ચાલતી ટ્રેનમાં કપાઈ ગયો. ઉપર જોયું ને, તેનો ડાબો પગ એને ક્યાં, તો કે ટ્રેક ઉપર હતો, તો સામેથી આવતી ટ્રેન છે એના પગ ઉપરથી ચાલી ગઈ. એન્ડ કચ્છ, એવો અવાજ, દેટ વોઝ ધ સાઉન્ડ, આ પ્રકારનો અવાજ છે એ આવ્યો
માય લેગ ગેટિંગ ચોપડ, કારણ કે મારો પગ છે એ કપાઈ ગયો હતો. ધેર વોઝ નો વન, ત્યાં આગળ કોઈ ન હતું. ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, કે જે સાંભળી શકે માય ઇન્ટેન્સ, મારો અતિશય સ્ક્રીમ એટલે કે દર્દભર્યો અવાજ. ધેર વોઝ નો વન, ત્યાં આગળ કોઈ ન હતું. ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, કે જે મારો અતિશય સ્ક્રીમ પીડાભર્યો દુઃખભર્યો અવાજ સાંભળી શકે. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, હું થોડા સમય માટે બેભાન અવસ્થામાં પડી રહી. આઈ લે મોશનલેસ, મોશનલેસ એટલે બેભાન અવસ્થા અથવા તો હલનચલન ન કરી શકે તેવી અવસ્થામાં હું પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ, અને હું જોતી હતી કે લાલ કલરની લાઇટ ઓફ ધ ટ્રેન, કે જે ટ્રેનમાં હતી. અન્ટિલ, ક્યાં સુધી જોતી રહી, તો કે ત્યાં સુધી ઇટ ડીમ્ડ, તે ઝાંખી થઈ ગઈ. એન્ડ ફેડેડ, અને અદૃશ્ય થઈ ગઈ. ફેડ એટલે અદૃશ્ય થવું, ખોવાઈ જવું. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, એ અદૃશ્ય થઈ ગઈ અંધકારમાં. ધેન, અને પછી આઈ ફેઇન્ટેડ, હું બેભાન થઈ ગઈ. તો મિત્રો, આટલું સમજાયું ને? આ એમના જીવનનો પ્રથમ તબક્કો હતો. પ્રથમ દ્રશ્ય હતું કે જે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયા અને એણે પોતાનો એક પગ છે એ આવી ઘટનાને કારણે ગુમાવી દીધું. તો છતાં પણ આપણને એમની પાસેથી 3 વસ્તુ શીખવા મળે છે. એક છે હોપ, બીજું છે કરેજ, અને ત્રીજું છે ઇન્સ્પિરેશન. તો અહીં પ્રથમ તબક્કામાં આપણને હોપ જોવા મળે છે કે એમનામાં આશા, એક ઈરાદો જોવા મળે છે કે તેઓ લડ્યા અને પોતાનો અને બચાવ કર્યો, ભલે કોઈ કમ્પાર્ટમેન્ટમાંથી તેમને બચાવવા ન આવ્યા. તો આપ આ અનુવાદ ધ્યાનથી સાંભળશો તે અપેક્ષા સહ.